જિજ્ઞેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે ચાલી રહેલા વિવાદથી કોંગ્રેસને શું ફાયદો તેની વિગતવાર વાત કરીએ. થોડા દિવસ પહેલા જિજ્ઞેશ મેવાણી વિસ્તારમાં દારૂને લઈને વાવ થરાદ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો તેમની સાથે હતા. પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ પોલીસનો રીતસરનો ઉધડો લઈ નાખ્યો. દારૂ મામલે પોલીસ કર્મીઓને ખખડાવે છે અને પટ્ટા ઉતારી દેવાની અને પાછળ પડીશ તો છોતરા ફાડી નાખવાની પણ વાત કરવામાં આવે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. લોકોએ ખૂબ પ્રશંસા કરી કારણ કે મુદ્દો દારૂ નહોતો. પરંતુ તે જ દિવસ સાંજે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણી પર આડકતરી રીતના પ્રહાર કરે છે અને સામાજિક સંસ્કારની વાત કરે છે. તેઓ કહે છે કે કેટલાક વ્યક્તિ ખૂબ ભણેલા છે પરંતુ સામાજિક સંસ્કારની તેમનામાં કમી રહી ગઈ છે. બીજે દિવસે આ જ ઘટનાનો ઘેરા પ્રત્યાઘાત પડે છે. પોલીસ કર્મચારીઓ, તેમના પરિવાર રસ્તા પર ઉતરે છે. જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લાગે છે. જિજ્ઞેશ મેવાણી માફી માગો, જિજ્ઞેશ મેવાણી શરમ કરો, તેમના રાજીનામા સુધીની વાત કરવામાં આવે છે. બેનરો સાથે રસ્તા પર ઉતરેલા પોલીસ કર્મચારીના પરિવાર અને કેટલાક લોકો ઉગ્ર વિરોધ થાય છે અને બીજા દિવસે જિજ્ઞેશ મેવાણીની પણ પ્રતિક્રિયા આવે છે. તેઓ હર્ષ સંઘવીને આડે હાથે લે છે. 8 પાસ ગૃહમંત્રી કહીને તેમને સંબોધે છે અને ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડા અને ડ્રગ્સના કારોબારને બંધ કરવાની ચેલેન્જ આપે છે. થોડા દિવસ બાદ, તેના એક દિવસ બાદ જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પણ લોકો ઉતરી આવે છે. રેલીઓ થાય છે. વાવ થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળે છે. મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં જોડાય છે. એના આગલા દિવસે, એક દિવસ અગાઉ, જિજ્ઞેશ મેવાણીનો સાબરકાંઠા, પાટણ, કચ્છ સહિતના વિસ્તારમાં વિરોધ થાય છે અને બીજે દિવસે તેમના સમર્થનમાં રેલી નીકળે છે. દલિત સંગઠનો પણ તેમના સમર્થનમાં આવે છે. જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં અલગ અલગ વિસ્તારમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવે છે. પરંતુ આ દરમિયાન મોટી વાત રહી, અમે જે વાત કરી રહ્યા છીએ, કોંગ્રેસનો શું ફાયદો. આ ઘટનાથી એક બાજુ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે, તેને હાઇપ મળી ગઈ. કારણ કે જ્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ ત્યારે ખૂબ જૂજ લોકોને અને એટલા ઘેરા પ્રત્યાઘાત નહોતા પડ્યા. જે રીતના કોંગ્રેસે ડીમાંથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, પરંતુ લોકો સુધી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પહોંચવામાં એક કચાશ રહી ગઈ હતી. પરંતુ જ્યારથી થરાદમાં આ રેલી આવી, સ્થાનિકોએ જિજ્ઞેશ મેવાણીને રજૂઆત કરી, જિજ્ઞેશ મેવાણી પોલીસ સ્ટેશન ગયા અને જે સમગ્ર ઘટનાક્રમ બન્યો તેનાથી કોંગ્રેસની આ જન આક્રોશ રેલીને હાઇપ મળી ગઈ અને લોકો સુધી જન આક્રોશ રેલીની માહિતી પહોંચી, જેના કારણે જન આક્રોશ રેલી હવે તેની ચર્ચા શરૂ થવા માંડી છે. બીજી તરફ કોંગ્રેસના જૂના જોગીઓ, કારણ કે કોંગ્રેસમાં જૂથવાદ એ કોઈ નવી વાત નથી. અલગ અલગ નેતાઓના જૂથ રહેલા છે, પરંતુ જિજ્ઞેશ મેવાણીની આ ઘટનાથી કોંગ્રેસના તમામ નેતાઓ એક સાથે તેમના સમર્થનમાં આવ્યા. એ પછી અમિત ચાવડા હોય કે ગુલાબસિંહ રાજપૂત હોય કે પરેશ ધાનાણી હોય, તમામે જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કર્યું. પરેશ ધાનાણીએ શાયરીના અંદાજમાં જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કર્યું. ભાજપ પર પ્રહાર કર્યા, ગૃહમંત્રી પર પ્રહાર કર્યા. કોંગ્રેસે એક થઈને કહ્યું કે કેટલાક પોલીસ કર્મચારીઓ ઈમાનદાર છે, ઈમાનદારીથી નોકરી કરે છે, પરંતુ જિજ્ઞેશ મેવાણીની ટકોર અને તેમનો આરોપ એ એવા કર્મચારીઓ પર છે જેઓ સરકારના ઇશારે કામ કરે છે અને હપ્તાઓ ઉઘરાવીને સરકાર સુધી હપ્તા પહોંચાડે છે. આમાં IPS કક્ષાના અધિકારીઓ સામેલ છે. તેમના વિરુદ્ધ આ આક્ષેપ છે અને તેમના વિરુદ્ધ ટિપ્પણી હતી તેવું કહીને કોંગ્રેસ એ લોકો સુધી પહોંચે છે. બીજી તરફ ભાજપના જ કેટલાક ધારાસભ્યો પણ દારૂને લઈને એ પ્રહાર કરતા જોવા મળ્યા. કુમાર કાનાણી જેવા ધારાસભ્યોએ લેટર પણ લખ્યો અને વિસ્તારમાં દારૂ વેચાતો હોવાની પણ વાત કરી. એટલે કે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ગુજરાતમાં દારૂ વેચાય છે કોઈ નવી વાત નથી. દારૂબંધી પણ માત્ર કાગળ પર જ હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસની સંડોવણી હોવાની પણ વાત એ સામે આવતી હોય છે. પરંતુ કોઈ નેતા ખુલીને આવી રીતના બોલવાનું એ સાહસ નથી કરતા. જ્યારે જિજ્ઞેશ મેવાણીએ ખુલીને, હર્ષ સંઘવી હોય નાયબ મુખ્યમંત્રી કે મોટા પોલીસ કર્મચારીઓ ખુલીને તેમણે વિરુદ્ધ એક નિવેદન કર્યું અને આના જ કારણે સમગ્ર ગુજરાતમાં અત્યારે જાણે દારૂનો મુદ્દો એ હોટ ટોપિક બની ગયો હોય તેવું છે. અને આ જ મુદ્દો હજુ પણ ચાલી રહ્યો છે. આ જ ઘટનાના ભાજપ નેતાઓ જવાબ આપી રહ્યા છે. તેની સામે કોંગ્રેસ અને વિપક્ષ પણ એકતા દેખાઈ. જિજ્ઞેશ મેવાણીના દારૂ મામલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાથી લઈને ચૈતર વસાવા પણ ખુલીને સમર્થનમાં આવ્યા. ચૈતર વસાવાએ પણ કહ્યું કે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં દારૂ મળે છે. મેં CCTV ફૂટેજ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે, CCTV ફૂટેજ પાઠવ્યું છે, પરંતુ કોઈ જ એક્શન નથી લેવાતી. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ એક ફેસબુક લાઈવના માધ્યમથી સરકાર પર પ્રહારો કર્યા, હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા
અને સંસ્કારની વાત ચિંતા હર્ષ સંઘવીને તેમણે કહ્યું કે પહેલાં ગુજરાતમાં દારૂ બંધ કરીને દેખાડો, ગલીએ ગલીએ દારૂ મળે છે તે બંધ કરો અને પછી બીજી વાત કરો. ખોટી ફાંકા ફોજદારી રહેવા દો. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે અને રીલ્સ માટે તમે આ જે વાત કરો છો તે યોગ્ય નથી. ગુજરાતમાં દારૂ મળે છે તે બધા જાણે છે. આ પ્રકારે વિપક્ષની પણ એકતા દેખાઈ, જે વિપક્ષ માટે પણ ફાયદાકારક છે. કોંગ્રેસ માટે તો ફાયદો થયો છે, પરંતુ જિગ્નેશ મેવાણીની આ વાતથી વિપક્ષની એકતા પણ દેખાઈ, કારણ કે ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષથી આમ આદમી પાર્ટી જે રીતની સક્રિયતા વધી છે તેને જોતાં કોંગ્રેસ એ ભાજપ પર તો પ્રહાર કરે છે, તેની સાથે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લે છે. પાલ આંબલિયા હોય કે અન્ય નેતાઓ એ સતત ગોપાલ ઇટાલિયાના ટાર્ગેટ પર હોય છે. ગોપાલ ઇટાલિયા પર તેઓ ખુલીને પ્રહાર કરતા હોય છે અને ભાજપ પર પ્રહાર કરતાં તેઓ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લેતા હોય છે. પરંતુ મુદ્દાઓ જ્યારે આવા હોય, સેન્સિટિવ મુદ્દાઓ હોય અને ફાયદો થાય એવી વાત હોય, રાજકીય ફાયદો પણ થઈ શકે અને સામાજિક પણ ફાયદો થાય તેવી વાત હોય, ત્યારે વિપક્ષના નેતાઓ પણ ખુલીને એ સામે આવતા હોય છે અને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એકબીજાના નેતાઓ સમર્થનમાં આવતા હોય છે, જેના કારણે એ ભાજપને મુશ્કેલી છે. કારણ કે જો બે પક્ષ લડે તેનાથી ભાજપને ચોક્કસ ફાયદો થાય. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભાગલા પડે તો ભાજપને ફાયદો થાય તે દેખીતું છે, પરંતુ જ્યારે આવા મુદ્દા હોય ત્યારે વિપક્ષની એકતા પણ દેખાય છે, જે ભાજપ માટે ખતરારૂપ છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેમાં દારૂથી લઈને ખેડૂતોના મુદ્દા, સમગ્ર મુદ્દાઓ એ ચર્ચાનું કેન્દ્રબિંદુ રહેશે, ત્યારે ભાજપનું નુકસાન થાય તેવું લાગી રહ્યું છે. મુખ્ય વાત કરીએ, આમ કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીના કારણે એક મંચ પર આવ્યા છે. કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે. પહેલા ફેઝની આ યાત્રા ઢીમાથી શરૂઆત થઈ હતી અને 3 ડિસેમ્બરે બેચરાજી સુધી ચાલશે. ઉત્તર ગુજરાતમાં ચાલનારી આ યાત્રામાં પણ હવે લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અમિત ચાવડા હોય, તુષાર ચૌધરી હોય, આ તમામ નેતાઓ અલગ અલગ સ્થળે જઈ રહ્યા છે. તેમનો ભવ્ય આવકાર થઈ રહ્યું છે. જિગ્નેશ મેવાણી પણ આ યાત્રામાં જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસમાં પણ જે લાંબા સમયથી સૂતેલી કોંગ્રેસ એક પ્રકારને જાગૃત થઈ છે અને આક્રમક રીતના મેદાને આવી છે. આગામી સમયમાં શું થાય છે તે તો સમય જ બતાવશે. ચૂંટણીના પરિણામો બતાવશે કે કોંગ્રેસને ફાયદો થાય છે, આમ આદમીને ફાયદો થાય છે કે ભાજપને જ ફાયદો થાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા સમયે ચૂંટણીના સમીકરણો બદલવામાં માહેર છે, ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની શું અસર થાય છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.